Good morning, all of you. Welcome you all to Shakti Vidyalaya YouTube channel. Today we are learning subject of Mathematics Standard 7. વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. અગાઉ કેટલાક વિડિયો લેક્ચર દ્વારા આપણે સ્વાધ્યાય 1.2 તથા સ્વાધ્યાય 1.1 આ બંને સ્વાધ્યાય પૂરા કર્યા હતા. હવે આજે આપણે સ્વાધ્યાય 1.3 ની ગણતરી કરીશું. ઓકે, હવે કરો દાખલો છે નીચેના આપેલ દરેકના જવાબ લખો. ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે. पेज नंबर है 21. दाखला नंबर 1 છે નીચે આપેલ દરેકના જવાબ લખો. નીચે આપેલ દરેકના જવાબ લખો. હવે અહીં આપેલું છે દાખલા પહેલો છે અહીંયા ફક્ત પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરવાના છે, તો આપણે ફક્ત ને ફક્ત ગુણાકાર કરીશું. પહેલો દાખલો a છે 3 * -1. હવે અહીંયા બે પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે, એક 3 છે અને બીજી છે -1. આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો છે, જે આપણે જોઈશું. અહીંયા ફક્ત 3 * -1 અહીંયા 3 વત્તા 3 3 એકા 3 અને ચિહ્ન આવશે માઈનસ, કારણ કે પ્લસ માઈનસ થાય માઈનસ. ગુણાકારમાં જો બંને પૂર્ણાંક સંખ્યાઓ માઈનસ હોય તો જે સામે ચિહ્ન આવશે એ ધન સંખ્યાનું આવશે. બરાબર, અહીંયા 3 * -1 3 ગુણ્યા -1 3 એકા 3 અને આગળ આવશે ચિહ્ન -3 છે, એટલે કેવડાશે -3. ત્યારબાદ સેકન્ડ b છે -1 * 225 -1 * 225. બરોબર, આ બંને સંખ્યાઓ આપેલી છે. હવે સ્વાભાવિક વસ્તુ છે, એક સંખ્યા છે એ ઋણ છે, બીજી સંખ્યા છે ધન છે. અહીંયા આ જે સંખ્યાઓ છે એમાં 225 ને 1 વડે ગુણીશું તો આવશે 225, પણ સંખ્યા કેવી આવશે માઈનસ. આગળ કર્યું એ જ રીતે એક ઋણ સંખ્યા છે એક ધન સંખ્યા છે, બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને આ રીતે મળશે. ત્યારબાદ c અહીં છે -21 ગુણ્યા -30. હવે અહીંયા બંને સંખ્યાઓ ઋણ છે, એ ખાસ ધ્યાને દોરવાનું છે. બરોબર, તો હવે ગુણાકારમાં જો બંને સંખ્યાઓ, વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, ગુણાકારમાં બંને સંખ્યાઓ ઋણ હોય, બંને સંખ્યાઓ ઋણ છે, બરોબર, તો આ બંને ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન મળશે. માઈનસ માઈનસ પ્લસ થાય. હવે અહીંયા 21 * 3 કરવાનું છે, બરોબર, તો 21 * 3 કરીશું અને ત્યારબાદ જવાબ પાછળ 0 આપણે મૂકી દઈશું. તો અહીંયા ગુણાકાર કરીશું 21 * 3 3 * 3 = 6 63 આવે છે અને એના પાછળ 0 લગાવીશું 630. જવાબ કેવો મળશે? ધન મળશે. ફરી કરશું, અહીંયા બંને સંખ્યાઓ જે છે એ ઋણ છે, પરંતુ ગુણાકારમાં નિયમ મુજબ માઈનસ માઈનસ પ્લસ થાય, સરવાળા બાદબાકીમાં ચિહ્ન આવશે અથવા મોટી સંખ્યાનું ચિહ્ન આવશે. પરંતુ ગુણાકારની અંદર જો બંને સંખ્યાઓ માઈનસ હશે તો એ હંમેશા પ્લસ થઈ જશે. માઈનસ પ્લસ હોય તો પણ માઈનસ આવશે, પ્લસ માઈનસ હોય તો પણ માઈનસ આવશે. આ જે નિયમો છે એ તમારે યાદ રાખવાની જરૂર છે. બરોબર, તો આ જે છે તમારા ભવિષ્યમાં લખી દેજો જેથી તમને યાદ રહી જાય.
વધુ સમય સુધી યાદ રાખવા નહીં પડે, તમે એકવાર જો યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો પછી તમને એ યાદ રહી જશે. બરાબર. હવે આગળ ડી નંબરનો દાખલો છે -316 ગુણ્યા -1 -316 ગુણ્યા -1. ફરી અહીંયા બંને સંખ્યાઓ આગળ હતી એ રીતે બંને સંખ્યાઓ શું આપેલી છે? માઈનસ આપેલી છે. એટલા માટે માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને એને 316 મલ્ટીપ્લાય બાય 1 360. જવાબ એનો એ આવશે, કારણ કે એ સંખ્યાને આપણે 1 વડે ગુણીએ છીએ. એટલા માટે 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, જેને પણ જે સંખ્યા વડે ગુણીશું આપણને સામે એ ફરી પાછી સંખ્યા મળી જશે. બરોબર. ત્યારબાદ છે ઈ છે. બરોબર. હવે ઈ છે એમાં છે -21 ગુણ્યા -30. અત્યારે આપણે દાખલો ગણી ચૂક્યા છીએ. સી નો છે ઈ છે -15 ગુણ્યા 0. રકમ મૂકી દેજો. હવે આ જે છેલ્લી રકમ લખી કપાતી જણાય છે વિડિયોમાં, એટલા માટે આ જે રકમ છે હું અહીંયા લખું છું. ઓકે. ઈ રકમ છે -15 ગુણ્યા 0 ગુણ્યા -18. -15 ગુણ્યા 0 ગુણ્યા -18. હવે કોઈ પણ સંખ્યાઓ હોય એનો 0 વડે ગુણાકાર કરતા સામે જવાબ આપણને 0 મળશે. કે આપણે ધ્યાન લેવા જેવી વસ્તુ છે. તો અહીંયા ત્રણેય સંખ્યાઓ છે જે 0 વડે મલ્ટીપ્લાય બાય થાય છે. ધેટ્સ વાય અહીંયા સંખ્યાનો જે ગુણાકાર છે આપણને 0 મળશે. અહીંયા જવાબ આવશે 0. કેમ 0 આવ્યો? ખ્યાલ આપણને પડવી જોઈએ, કારણ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ જ્યારે 0 વડે ગુણીશું ત્યારે જવાબ આપણને 0 મળશે. ત્યારબાદ છે f. f માં છે -12 ગુણ્યા -11 ગુણ્યા 10. હવે અહીંયા બધી સંખ્યાઓનો ગુણાકાર કરીશું. સૌપ્રથમ માઈનસ માઈનસ શું થાય? પ્લસ થાય. 12 ગુણ્યા 11 કરું છું, તમે પણ કરશો સાઈડમાં. 0 1 2 1 1 1 2 1 1 2 3 132 જવાબ આવે છે. આ બંને સંખ્યાને 132 જવાબ આવે છે, પરંતુ બંને સંખ્યાઓ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે આ બંને સંખ્યાઓનો ગુણાકાર અહીંયા લખું છું 132 ગુણ્યા 10 અને એ જવાબ આવશે 1320. કારણ કે પાછળ 0 છે એ લાગી જશે. ઓકે. ત્યારબાદ છે g. g માં છે 9 multiplied by -3 multiplied by -6. અહીંયા ફક્ત ગુણાકાર કરવાના છે. સૌપ્રથમ નમને આપણે ધ્યાન રાખીશું. માઈનસ માઈનસ શું થાય? પ્લસ થાય. 9 multiplied by 18. બરોબર. હવે અહીંયા આ સંખ્યાનો ગુણાકાર લખી દઈશું. બરોબર. હવે આ જો આપણો જવાબ અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ ગયો સંખ્યાનો આવે, અને પછી અહીંયા 9 વડે ગુણાકાર કર્યો એટલે આપણને સંખ્યા મળી જાય છે. અહીંયા આપણે જે સુધી દાખલા પૂરા કર્યા, દરેક વિદ્યાર્થી નોટબુકમાં દાખલાની નોંધ કરી લેશે. હવે દરેક વિદ્યાર્થી નોંધ કરી લીધી
છે આપણે G સુધી દાખલા પૂરા કર્યા. આપણે H ઓર આપવાનું એકદમ સરળ દાખલાઓ છે. દરેક પણ ટ્રાય કરજો, ગણવાનો પ્રયત્ન કરજો. જાતે ગણશો સ્વાધ્યાય આપો તો પણ તમને આવડશે. બરોબર? અભ્યાસ કરીને જો આગળ વધી શકાય એટલા માટે કેટલાક દાખલાઓના ઘરથી ગણવાના રહેશે. ત્યારબાદ આવે છે H. હવે H છે -18 ગુણ્યા -5 ગુણ્યા -4. હવે અહીંયા જોઈ શકો છો બંને સંખ્યાઓ ગુણાકાર કરવાનો છે. બંને માઈનસ માઈનસ પ્લસ થાય. 18 × 5 કેટલા થાય? 90 થાય. પણ પછી આપણે કરીએ આ બંને સંખ્યાઓનો ગુણાકાર 90 હોય. ત્યારબાદ માઈનસ સંખ્યા છે તો 9 × 4 = 36, પાછળ 0, જવાબ આવશે માઈનસ. બરાબર? હવે જ્યારે પણ જો માઈનસ જ્યારે ગુણાકાર કરતા હોય ત્યારે માઈનસ વાળા ચિહ્નોની સંખ્યા એકી સંખ્યામાં હોય તો હંમેશા માઈનસ ચિહ્ન આવશે, અને બેકી સંખ્યા હોય હંમેશા ધનનું ચિહ્ન આવશે, મતલબ ધન ગુણાકાર આવશે. કઈ રીતે? જો અહીંયા લખું છું -5 ગુણ્યા -5 ગુણ્યા -5, 5 પછી 125, પરંતુ પ્લસ આવશે માઈનસ આવશે તો અહીંયા તો આ પ્લસ થઈ ચૂક્યું છે, પણ ફરી પ્લસ ને માઈનસ વડે ગુણાશે અને જવાબ કેવો આવશે? -125 આવશે. એટલે હંમેશા એકી સંખ્યામાં ધારો કે 1 ની 3 ઘાત છે -1 ની તો -1 આવશે. -1 ની 4 ઘાત છે તો 1 આવશે. -1 ની 17 ઘાત છે તો -1 આવશે. -1 ની 19 ઘાત છે તો -1 આવશે. -1 ની 213 ઘાત છે તો -1 આવશે. -1 ની 218 ઘાત છે તો 1 આવશે. -1 ની 971 છે તો -1 આવશે. તમે જોઈ શકો છો કે બધા -1 વડે ગુણાકાર આપણે કર્યા છે, બરોબર? પરંતુ જે સંખ્યાનો ઘાત એકી સંખ્યા છે એનો જવાબ -1 આવશે. જો આ બેકી સંખ્યા છે તો ધન 1 આવે છે, આ એકી સંખ્યા છે -1 આવે છે, આ એકી સંખ્યા છે તો -1 આવે છે, આ એકી સંખ્યા છે -1 આવે છે. એ જ રીતે આ બેકી સંખ્યા છે તો +1 આવે છે, આ એકી સંખ્યા છે તો -1 આવે છે. તમે જોઈ શકો છો તો જ્યારે ગુણાકાર ચિહ્નોમાં ચિહ્ન વારંવાર ગુણાશે તો માઈનસ માઈનસ પ્લસ થશે, પણ ફરી પાછું માઈનસ આવતું છે તો પ્લસ માઈનસ શું થશે? માઈનસ. ફક્ત અને ફક્ત ધ્યાનમાં એટલું રાખવાનું છે કે જો ઘાત એકી હોય, ઘાત એકી સંખ્યા હોય તો ચિહ્ન આવશે માઈનસ, અને ઘાત બેકી સંખ્યા આવશે તો ચિહ્ન આવશે પ્લસ. આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે, બરોબર? હવે h પૂરું થઈ ગયું છે અહીંયા. ત્યારબાદ I લઉં છું -1 ગુણ્યા -2 ગુણ્યા -3 ગુણ્યા 4. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર શું થાય, દાખલો ગણતા હોય ચિહ્ન આપણે જોયા વગર લખી દઈએ તો ઘણીવાર એમાં પ્રોબ્લેમ થતો હોય છે કે જવાબ આવતો હોય ધનમાં અને આપણે લખીએ ઋણમાં, તો આપણે ઘણીવાર પ્રોબ્લેમ મુકાઈ શકીએ છીએ. તો આ વસ્તુની ખાસ તકેદારી રાખવી જોઈએ કે સંખ્યા ધન છે, ઋણ છે કે શું છે, એ ખાસ તકેદારી રાખવી જોઈએ. અહીંયા 1 ગુણ્યા -1 કરીશું તો આવશે -2 છે પ્લસ છે, સોરી અને માઈનસ માઈનસ પ્લસ થાય એટલે 1 2 ગુણ્યા -3 4 તરી 12, અને કેવા 12? -12. હવે એક ધન છે એક ઋણ છે, આ બંને સંખ્યાનો ગુણાકાર આવશે 12 × 24, પણ 24 કેવા આવશે? ઋણ. જોઈ શકો છો, બરોબર? હવે અહીંયા દાખલો પણ પૂરો થાય છે.
જે દાખલો છે એ જોઈ લઈએ હવે. આમ તો તમને ઘરે જ આપતો હતો, પરંતુ એક દાખલો બાકી છે એટલે ચાલશે, આપણે ગણી લઈએ. પણ ઘરેથી પ્રેક્ટિસ કરવા બીજા દાખલાની તૈયારી ગણતરી કરવાની, જેથી એ પ્રકારના દાખલા આપણે ગણતા થઈએ. બરાબર? અહીં હું ગણાવું છું, તમે જાતે ગણશો, તમને અંદાજ આવશે કે ક્યાં જવાબ આપણને મળતો નથી અથવા ક્યાં ચિહ્નમાં ભૂલ થાય છે. બરાબર? જે -3 ગુણ્યા -6 ગુણ્યા -2 ગુણ્યા -1 આ રીતે ગુણાકાર આપેલો છે. સૌપ્રથમ આ બંને સંખ્યાનો કરીશું. સામાન્ય જોવા જઈએ તો માઈનસ કેટલા છે? 1 2 3 4 ચાર વાર છે. માઈનસ ની બેકી સંખ્યા આવી, ચિહ્ન કેવું આવશે? ધન આવશે, કારણ કે માઈનસ માઈનસ પ્લસ, પ્લસ માઈનસ માઈનસ ને માઈનસ માઈનસ પ્લસ. ચાર વાર છે, જુઓ, માઈનસ માઈનસ પ્લસ, પ્લસ માઈનસ માઈનસ અને માઈનસ માઈનસ પ્લસ. ખ્યાલ આવ્યો ને? અહીંયા 3 છે 18, કેવા 18 આવશે? પ્લસ 18 આવશે. ગુણ્યા 2 એકા 2, એ પણ કેવા આવશે? ધન આવશે. જોઈ શકો છો, બરોબર? હવે અહીંયા ઈઝીલી આપણે કહી શકીએ છીએ 18 36 આ આપણો જવાબ. બરોબર? આ ખાસ તકેદારી રાખવાની વસ્તુ છે કે જ્યારે પણ માઈનસ વાળું ચિહ્ન છે એની કોઈ સંખ્યા સાથે ગણતરી કરતા હશું, ત્યારે એ સંખ્યા ઋણ છે, ધન છે, એ બધી જ વસ્તુનો ફરક પડે છે. કેમ? કારણ કે જ્યારે પણ જવાબ દર્શાવીશું ત્યારે સંખ્યા કઈ રીતે દર્શાવવી, સંખ્યાનો ગુણાકાર કઈ સંખ્યા વડે લેવો. ઘણીવાર શું થાય, 4 થી 5 પ્રકારની સંખ્યાઓ ગુણાકારમાં આપેલી હોય, તો આપણે શું કરવાનું, ખાસ કરી એવી સંખ્યાઓને ભેગી ગુણવાની. એક સંખ્યા અહીંયા છે, એક અહીંયા છે, તો અહીંયા જે સંખ્યા છે એને અહીંયા લઈ જવાની, ત્યારે ઉપયોગ થશે ક્રમનો નિયમ. હવે કેમ એવું કર્યું? કારણ કે આ બંને સંખ્યાઓ ભેગી કરીશ તો મને એક દશાંશ સંખ્યા મળશે, જેથી ગુણાકાર કરવામાં સરળતા રહેશે. પરીક્ષામાં પણ આવી પદ્ધતિ અપનાવવાની. જલ્દી જે બે સંખ્યાઓનો ગુણાકાર ઝડપી કરી શકાતો હોય, અથવા તો દશાંશ અભિવ્યક્તિ અથવા તો દશાંશ સંખ્યાના જે મોડેલમાં મળતો હોય, તો એ સંખ્યાઓનો ગુણાકાર આપણે ફર્સ્ટ કરીશું, પહેલા કરીશું, જેથી એને સરળતાથી દર્શાવી શકાય. બરાબર? આ ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે. આ દાખલો લખી દો. સ્વાધ્યાય 1.3 નો અહીંયા જે પહેલાનો દાખલો છે આપણે અહીંયા પૂરો થાય છે. બરાબર? જોઈ લો. ઓકે, લખી દો. હવે દરેકે લખી દીધો છે. હવે આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર બીજો જોઈએ છે. બરોબર? સ્ક્રીન પોઝ કરી, ઝૂમ આઉટ કરી અથવા ઝૂમ ઇન કરી વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખી દો. ટેક્સ્ટ બુકનો નંબર આપેલો છે, પેજ નંબર છે 21. દરેકે ખોલીને પ્રોપરલી પોતાની જોડે જ રાખશે. એટલે ક્યાં ચાલી રહ્યું છે, કયો દાખલો ચાલે છે, એટલીસ્ટ આપણે એ તો અંદાજો આવે. બરાબર? ત્યારબાદ દાખલો નંબર 2. નીચેનાને ચકાસો. હવે નીચેનાને ચકાસવાના છે. બુક લઈ અને રકમ લખી દો વ્યવસ્થિત, જેથી રકમમાં ભૂલ થાય નહીં. એ છે 18 multiplied by in bracket 7 plus bracket minus 3 close the bracket is equal to 18 multiplied by 7 plus 18 multiplied by minus 3. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે આ જે એક બાજુ આપેલી છે અને બાજુ આપેલી છે, તો આને ડાબા કહી શકીએ અને આને જમણા કહી શકીએ. આને LHS પણ
હેન્ડ સાઈડ અને r રહેશે રાઈટ હેન્ડ સાઈડ. બરોબર. હવે આવા પ્રકારના ચકાસવા દાખલા મિનિમમ 3 થી 4 માર્ક્સના પરીક્ષામાં પૂછાશે. હવે 3 થી 4 માર્કનો દાખલો છે એટલે એને વ્યવસ્થિત લખવો પડે અને વ્યવસ્થિત દર્શાવવો પડે. તો જ્યારે પણ આવું બરાબર વાળું આપેલું હોય, બે કમ્પાર્ટમેન્ટ આપેલા હોય, બે અલગ બ્રેકેટ આપેલા હોય, ત્યારે એકને ડાબા નામ આપીશું, એકને જબા નામ આપીશું. ત્યારબાદ બંનેને પર્ટિક્યુલરલી દર્શાવીશું. સમીકરણ 1 નામ આપીશું, બીજાને સમીકરણ 2 નામ આપીશું. ત્યારબાદ બંને સમીકરણોને દર્શાવીશું. એટલે આપણને અંદાજો મળી જશે કે બંને સરખા છે કે નહીં. આ છે ચકાસણી. બરોબર. આ શું કર્યું આપણે? એક સ્ટ્રેટેજી બનાવી. જ્યારે પણ કોઈ દાખલાની ગણતરી કરવાની હોય, પરીક્ષામાં ઘણીવાર કેવું થશે, અડધો દાખલો તમે ગણી રહ્યા છો, પછી તમને રિયલાઇઝ થશે કે ભાઈ આ દાખલો તો ખોટો ગણ્યો છે, આ દાખલામાં આ રીતે આવતું નહોતું. તો એ ફરી પાછો આટલો ચેક મારવો પડશે. હવે ચેક માર્યો એનો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એ જે સમય તમે જે દાખલો ગણવામાં કાઢ્યો, અડધો દાખલો તમે જે ગણ્યો, એમાં જે સમય ગયો એ તમારો સમય ખૂટશે, માઈનસ થશે. બરાબર. તો આવું ન થાય, અડધે દાખલો ખોટો ના પડે, એને ચેક ના કરવું પડે, પછી રીડ થાય કે આ નતું શું કરવું, આ શું કરવું પહેલા. તો એવું ના થાય એના માટે પહેલા એક સ્ટ્રેટેજી બનાવો. સ્ક્રિપ્ટેડ સ્ટ્રેટેજી તૈયાર રાખો. સ્ટ્રેટેજી મતલબ આયોજન કે દાખલાને કઈ રીતે ગણીશું. અત્યારે મેં વાત કરી કે આને ડાબા નામ આપીશું, આને જબા નામ આપીશું, આને સમીકરણ 1 નામ આપીશું, આને સમીકરણ 2 નામ આપીશું. ત્યારબાદ બંને સમીકરણો આપણે દર્શાવીશું. તો આ જે પદ્ધતિ છે, આવી સ્ટ્રેટેજી બનાવવાની. બરોબર. મગજમાં એક સ્ટ્રેટેજી બનાવવાની કે આ રીતે કરવાનું છે. ત્યારબાદ આપણે આગળ કરવાનું છે. બરોબર. તો સૌપ્રથમ ડાબા લઈ લઈએ. આવું છે 18 ગુણ્યા 7 પ્લસ માઈનસ 3. હવે ખોટું ના પડે એટલે માટે હું રકમ એકવાર ફરી જોઈ લઉં છું. રકમ લખવામાં ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો. એ તો બરાબર બંને આવશે નહીં. હવે પ્લસ માઈનસ થાય, માઈનસ થાય, ગુણાકાર. બરોબર. તો 7 માઈનસ 3 આવું થાય. 18 ગુણ્યા 7 માંથી 4 જાય, સોરી 7 માંથી 3 જાય, કેટલા રહે? 4 રહે. 4 કેવા રહેશે? ધન રહેશે કે ઋણ રહેશે? તો 4 જે છે એ રહેશે ધન, કારણ કે મોટી સંખ્યા 7 છે એટલા માટે. ખ્યાલ આવે છે? બરોબર. ત્યારબાદ 18 ચોક કેટલા થાય? 72. તો જવાબ આવશે 72. આખું સમીકરણ 1. ત્યારબાદ જબા સાબિત કરીએ. જબા છે 18 અહીંયા લખી દેવાનું વત્તા 18 ગુણ્યા માઈનસ 3. હવે 18 છે અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું? ગુણાકાર કરીશું. બરાબર. ઓકે. આવશે 126. ત્યારબાદ 18 54 થાય. બરાબર. તે ધ્યાન રાખીશું. અને પ્લસ આવશે માઈનસ, તો સંખ્યા કેવી આવશે? માઈનસ આવશે. બરાબર. વેરીફાઈ કરી લેવાનું. હવે પ્લસ માઈનસ શું થશે? માઈનસ થશે. તો 126 માઈનસ 54. તો 126 માંથી 54 જાય, તમારી 4 જાય તો 2 માંથી 5 ના જાય એટલે 12 માંથી 0, 12 માંથી 5 જાય કેટલા રહે? 7. જવાબ આવે છે 73.
એ આપ્યું દેખીતું છે બંને સરખા આવે છે તો ચકાસી શકાય છે બરોબર લખવાનું અહીં ડાબા અને જવાના જવાબ પરથી કહી શકાય કે 18 multiplied by 7 plus minus 3 is equal to 18 multiplied by 7 bracket close plus 18 multiplied by minus 3 જો કદાચ વિડિયોમાં આ ભાગ કટ થતો હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આમે આ જે ઉપર છે બધું એ જ લખ્યું છે બરોબર પ્રશ્નાર્થ એવો હોય તો જવાબ આ રીતે આપવો પડે કે આના બરાબર આ થાય છે ચકાસી શકાય છે બરોબર જોઈ લેવાનું 18 multiplied by in bracket 7 plus in bracket minus 3 bracket close is equal to 18 multiplied by 7 plus 18 multiplied by minus 3 બરોબર જોઈ શકાય છે અહીંયા જવાબ બંનેના સરખા આવે છે તો ચકાસી શકાય છે એવું થઈ શકે બરોબર આ જ રીતે દાખલા નંબર 2 છે તમને ઘરેથી આપું છું in your homework સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 2 નો બી આ તમને ઘરેથી આપું છું આ તમારે ધ્યાન રાખવાનું બરોબર હોમવર્ક છે તમારું હવે આ માહિતી લખી દો ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ હવે આ સમજ્યા બાદ આજે આપણે સ્વાધ્યાય 3 નો દાખલા નંબર બીજો છે એ પૂરો થાય છે દાખલા નંબર 3 માં આ જ રીતે સંખ્યાઓના ગુણાકાર છે બરોબર હવે સ્વાધ્યાય એક્ઝામ્પલ 2 અને એક્ઝામ્પલ 3 તમારે ઘરેથી બનાવવાના રહેશે એક જ દાખલો છે વધુ દાખલા નથી બરોબર ઘરેથી વ્યવસ્થિત સારા અક્ષરે સંપૂર્ણ રીતે લખવાનું છે બીજી એક ખાસ વસ્તુ કેટલાક વિદ્યાર્થીઓ આખું વિડિયો પૂરું જોતા નથી તો એમને શીખવાનું છે કે ગણિતના દરેક ચેપ્ટરનું જે વિડિયો બનાવવામાં આવે છે એને વ્યવસ્થિત આખું જોવું જેથી તમે એને સોર્ટ આઉટ કરી શકો અને સમજી શકો બરોબર આખું વિડિયો જોશો તો જ તમને ખ્યાલ આવશે તો જ દરેક પ્રકારના દાખલાઓને ખબર પડશે અને ઉપરની મારું તો એવું કહેવું છે કે વિડિયોમાં જો કદાચ એવું હોય સમજણ ન પડી હોય તો વિડિયોને બીજી વાર પણ તમે રિપીટ કરી શકો છો પરંતુ રિપીટ કરવાની વાત તો દૂર રહી તમે એકવાર પણ આખું પૂરો વિડિયો જોતા નથી ત્યારબાદ કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ છે જે વિડિયો જોતા નથી ડાયરેક્ટ સ્વાધ્યાય લખી દે છે તો એ વસ્તુ સરાસર ખોટી છે વ્યવસ્થિત રીતે અહીંયાથી જે ભણવામાં આવે છે એ સમજીને લખવાનો પ્રયત્ન કરવાનો જેથી તમને તકલીફ પડે નહીં ઓકે હવે આજનું જે વિડિયો લેક્ચર છે અહીં આપણે પૂરું કરીએ છીએ